હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું બધાનું મારી ચેનલમાં. હું છું જિજ્ઞેશ પાઠક. આજે તમને લઈને જઈ રહ્યો છું એક અનોખા સફરમાં. આપણે જવાનું છે બારગામ. ક્યાં જવાનું છે તમને વિડીયોમાં આગળ ખબર પડશે, તો ચેનલને જોતા રહેજો. ચાલો તો આગળ મળીએ. બસમાં બેસીને સીધો પહોંચી ગયો લાઠી. લાઠી ગામમાંથી બસ સ્ટેન્ડથી ઉતરીને હવે હું રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો છું. લાઠી નગરપાલિકા આપનું હાર્દિક સ્વાગત કરે છે. વાતાવરણ કેવું થઈ ગયું મિત્રો, જો વરસાદી જેવું થઈ ગયું છે. સુરત દાદા આટલા જ નીકળ્યા છે બહાર. બધે વાદળા જ થઈ ગયા છે. આકાશમાં બધે વાદળા થઈ ગયા. લાઠીના રેલવે સ્ટેશન ઉપર ઊભો છું ને ટ્રેનની રાહ જોઈ રહ્યો છું. થોડી વારમાં આપણી ટ્રેન આવશે, પછી આપણે જઈએ બહાર. ટ્રેન આવી ગઈ છે, હવે જઈ રહ્યા છીએ. પહેલાં સાયકલમાં, પછી બસમાં, પછી ચાલીને, પછી ટ્રેનમાં, પછી રિક્ષામાં. ફાઇનલી હું પહોંચી ગયો નડિયાદ. અત્યારે મિત્રો હું આવી ગયો છું હરિઓમ આશ્રમ ઉપર. ત્યાં હું શું કરવા માટે આવ્યો છું તે 7 દિવસ પછી હું વિડીયો બનાવીશ, ત્યારે તમને ખબર પડશે. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આગળ તમને ઘણું જાણવા મળશે, તો વિડીયોને પૂરો જોજો, સ્કીપ કરતા નહીં. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં? આજે મિત્રો હું પહોંચી ગયો છું એક એવા આશ્રમે જ્યાં દેશથી નહીં પણ વિદેશથી માણસો આવે છે અહીં મૌન સાધના કરવા માટે. તો ચાલો તમને એ આશ્રમ બતાવું. ને પહેલાં સૌપ્રથમ મારો રૂમ હતો અહીં, ને 7 દિવસથી હું મૌન સાધના કરતો હતો. ચાલો તો સૌથી પહેલાં તમને એ રૂમ બતાવું. આ મારો રૂમ છે. આ 4 નંબરનો રૂમ મને આપવામાં આવ્યો છે. અંદર આવતા જ પહેલાં એક ઓસરી આવે છે, ચારે બાજુ બારી હોય છે. પછી એક આ બારી છે, એ આગળ શેની છે એ તમને સમજાવીશ. સૌથી પહેલાં આપણે રૂમમાં એન્ટર થાય એટલે સૌથી પહેલાં મોટો ઝૂલો આવે છે. પછી અહીંયા આવશે સાધના કરવા માટે બેસવાની વ્યવસ્થા. તમે બેસીને સાધના કરી શકો. અહીં ખંજરી, મંજીરા બધું આવે છે. આ છે શ્રી પૂજ્ય મોટા, એનો તે આશ્રમ છે. આ અહીંયા 200 થી 250 જેટલા પુસ્તકો રાખવામાં આવેલા છે. તમે આરામથી વાંચી શકો છો અને મોટાના જીવન ચરિત્ર વિશે જાણી શકો છો. પછી અહીંયા છે પાણીનું એક, અહીંયા ગેંડી છે. આ એક ખાલી સ્ટોલ હતું, તો એની ઉપર મેં મારી બેગ મૂકી દીધી છે. હાઈટેક કંપનીની છે. એક આ યોગા મેટ આવે છે, આની ઉપર તમે બેસીને કસરતને કરી શકો છો. આ ઠંડી ન લાગે ને રજાઈ છે. પછી એક ગાટલો અહીં વધારે આપવામાં આવેલો છે. મચ્છરદાની છે, જેથી કરી મચ્છર કોઈને કવડે નહીં. મને પણ એક પણ મચ્છર અહીં કવડ્યું નથી. એક મચ્છર જ છે નહીં આની અંદર. આશ્રમમાં એક પણ મચ્છર નથી. પછી આ સાઈડ આપણે જોઈએ ને મિત્રો, તો એક ચેર છે. આની ઉપર તમે બેસીને આરામથી તમારું પુસ્તક વાંચી શકો છો. આ સ્ટડી ટેબલ છે. તમે અહીંયા તમારું કાંઈ વાંચન લાખન હોય તો કરી શકો છો. આ વાંચન લખવા માટેનો સ્ટડી ટેબલ. મને નાનપણથી એક ઈચ્છા હતી કે હું સ્ટડી ટેબલ ઉપર ક્યારેક વાંચું, પણ આજે મને મોકો મળી ગયો અને આજે મેં સ્ટડી ટેબલ ઉપર વાંચીને લખીને ઘણું બધું જીવન ચરિત્ર વિશે જાણ્યું. પછી મિત્રો, જે મેં તમને બારીની વાત કરી હતી ને, એ અહીંથી આપણું મૌન તૂટે નહીં એના માટે આ એનો દરવાજો છે. અહીંયા જમવાનું મૂકશે, કંઈક ખાવું પીવાનું, કંઈક લખવું કરવું તમે અહીંયા મૂકીને જતા રહેશે. હરિઓમ કહેશે એ ભાઈ, એટલે તમારે જમવાનું હોય તે લઈ લેવાનું. પછી નોટબુક, પેન્સિલ બધું છે. અહીંયા એક ખાંડનો ડબ્બો છે, એક મીઠાનો છે. જમવામાં જો મીઠું કે ખાંડ ઓછી લાગે તો તમે એ તમારી રીતે નાખી શકો છો. પછી આ ખોલીએ ને, આ ખોલીએ એટલે આની અંદર પણ ઘણા બધા પુસ્તકો રાખેલા આવેલા છે. ઘણા બધા પુસ્તક આની અંદર છે. તમે એના વિશે વાંચીને તમારું જાણી શકો છો બધું. મોટાના જીવન ચરિત્ર વિશે જાણી શકો. પછી આ કેલેન્ડર છે. પછી એક આ
નાઇટ લેમ્પ જેવું છે ને આ ઇમરજન્સી બેલ છે. ગમે ત્યારે ઇમરજન્સીમાં કાંઈ જરૂર પડે તો આ વગાડો એટલે કોઈ પણ વ્યક્તિ આવીને તમારી મદદ કરી શકે. આ મોરપીંછ કેટલું સરસ છે. અહીં એક ઘડિયાળ છે, કેટલા વાગ્યાએ તમને ટાઈમ બતાવે છે. હું 7 દિવસની મૌન સાધના ઉપર હતો, જેથી કરી મને ખૂબ જ અહીં શાંતિનો અહેસાસ થયો છે. મેં શું મેળવ્યું છે એ મને જ ખબર છે. અહીં છે ટોયલેટ બાથરૂમ. આ ખૂબ જ મોટું બાથરૂમ છે. વેન્ટિલેશન એરિયા પણ સારો છે. આ ટોયલેટ અહીં છે. ટોયલેટ બાથરૂમ પણ તમારે મિત્રો જાતે જ સાફ કરવાના હોય છે. અહીં કોઈ સાફ કરવા આવતું નથી. આપણું પોતાનું કામ આપણે પોતાને જ કરવાનું હોય છે. આ રૂમની અંદર ક્યાંય પંખો નથી. આ રીતની છત છે. જો કેટલી મોટી મંદિર ટાઈપ ઘુમ્મટ ટાઈપ છત છે. આ નાના નાના વેન્ટિલેશન એરિયા છે. આ તમને જે દેખાય છે ને એમાંથી હવા ઉજાસ આવે છે. ચોરસ ફોટો ફ્રેમ જેવું છે ને એ હવા ઉજાસ માટેના છે. એક આ સ્પીકર છે જે સવારમાં 5 વાગે વગડે છે ને બપોરે 10:30 વગડે છે, સાંજના 5:30 વગડે છે. એમાં ધૂન, આરતી, ભજન આમાં આવતા હોય છે, પ્રવચન ને બધું. અહીં બેસીને હું મારો દિનચર્યા લખું. આ ઝૂલે બેસીને મારો આખો દિવસ અડધી રાત અહીં બેસીને કાઢેલી છે. અહીંયા બેસીને અહીંયા આરામ કરતો અને પવન આવતો. અહીંયા ઝૂલા ઉપર સારો પવન આવે છે. અહીંયા પંખો નથી મિત્રો. તમારે રહેવાની જો ઈચ્છા હોય તો પવન નથી આવતો, પંખો નથી, પંખા વગર રહેવું પડે છે. આખો રૂમ ખાલી છે, સાફ નહીં થાય છે. આવી ભયંકર ગરમીમાં મિત્રો જો કોઈ મને સાથ આપ્યો ને તો અમારો હેન્ડ પંખો છે, હાથ પંખો. એણે મને ખૂબ જ સાથ આપ્યો છે અને મેં આનાથી આખો 7 દિવસ લગી મૌન સાધના કરી. ત્યારે 7 દિવસ લગી મને આને પવન આપ્યો છે આવી રીતે. હા મિત્રો, તો તમને એડ્રેસ જણાવી દઉં. સેઢી નદીને કિનારે, જૂના બિલોદરા, કપડવંજ રોડ, નડિયાદ. અંદરથી તો તમને આશ્રમ બતાવ્યો, ચાલો બહારથી પણ તમને આશ્રમ બતાવી દો કેટલો સુંદર આ આશ્રમ છે. ચાલો આપણે જઈએ અંદર ને આશ્રમની મુલાકાત લઈએ. હરિઓમ આશ્રમ એનું નામ છે, જે નડિયાદમાં આવેલો છે. અમદાવાદથી 1 કલાકનો રસ્તો છે અને નડિયાદથી આવો તો 6 કિલોમીટરના અંતરે આ આશ્રમ આવેલો છે. સૌથી પહેલાં અંદર આવીએ એટલે આપણને આ હરિઓમ આશ્રમનું મોટું ફળિયું જોવા મળશે. આ બધાના લખેલા હોય છે સુવિચારો, પૂજા માટેના જીવન હકીકતો, એ બધું લખેલું છે. આ બાજુ કાર્યાલય છે, આ બાજુ રૂમો છે. આ સરસ મજાના વૃક્ષો અંદર વાવેલા છે. ખૂબ જ સુંદર મજાના વૃક્ષો પ્રકૃતિની અંદર ખોળે હોય તેવું લાગી રહ્યું છે. એક કુંડી છે નાની એવી. આ રૂમો છે બધા. અહીં સાધકો બધા મૌનમાં બેસતા હોય છે. આ છે સંત શ્રી મોટાનું હિંચકો. ત્યાં આપણે જઈએ ને એના દર્શન કરીએ. આ મોટા શ્રીના હિંચકો છે, ત્યાં બેસતા ને અહીં તેનું ભજન કીર્તન કરતા ને પ્રભુ સ્મરણ કરતા. આ બધા ભગવાનના ગુરુનાઓના ફોટા રાખવામાં આવેલા છે. સામે ફોટો છે તે મોટા શ્રીનો ફોટો છે, જે નડિયાદની અંદર થઈ ગયા છે, મોટા સંત કહેવાના. વધારે ડિટેલ્સ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. અહીં મૌન સાધના કરવા માટે માણસો આવતા હોય છે. 7 દિવસ, 21 દિવસ, 1 મહિના સુધી પણ માણસો અહીં મૌન સાધના કરતા હોય છે. આ એક સત્સંગ હોલ છે, ત્યાં આપણે જઈએ, એની મુલાકાત લઈએ સત્સંગ હોલની.
પૂજ્ય શ્રી મોટા અહીં બેસતા ને તેની સાધના કરતા. અહીં તમે સાધના કરવા માટે આવો ત્યારે તમારી યથાશક્તિ પ્રમાણે તમારે પૈસા લખાવવાના હોય છે. આપણે જે જોયો તે માણસો અહીં સત્સંગ કરતા હોય છે. આજે ગુરુનું કંઈક તહેવાર છે તો ખાસ કરી માણસો આવેલા છે ને અહીં સત્સંગ કરે છે. આ બધું મોર, ચકલી, કાગડા, કોયલ, વાંદરા બધા પશુ પક્ષીઓ એક સાથે અહીં જોવા મળે છે આશ્રમની અંદર. થોડી ઉતાવળ રાખવી પડશે કારણ કે આપણે જવાનું છે ડાકોર ગામની અંદર ઠાકોરજીના દર્શન કરવા, કારણ કે અહીંથી 30 કિલોમીટરના અંતરે જ આવેલું છે. અહીં થોડી સૂચના લખેલી છે, ઝાડ તોડવા નહીં, એ બધી આજ્ઞાનું આપણે પાલન કરશું. ઝાડ ઉપર કોતરવું નહીં, ધીમેથી વાતો કરવી. વાતો કારણ કે અહીંથી ધીમેથી કરવાની હોય છે, જેથી માણસો બીજા મૌન સાધનામાં બેઠા હોય છે, જેથી કરી એને ડિસ્ટર્બ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ને આ એસીમાં રહેવાવાળા માણસો માટેનું આ કામ નથી. આમાં પંખા પણ હોતો નથી રૂમની અંદર, જે ગરમીમાં સહન કરી શકે એનું કામ છે. સાધના કરવી સહેલી નથી. એક અહીં મૌન મંદિરમાં બેઠેલા વ્યક્તિના નામ લખેલા હોય છે, કોણ કોણ અંદર બેઠેલું છે તેનું આ હોય છે. હજી એકવાર આપણે રૂમ પર જવાનું છે ને ત્યાં થોડું ઘણું કામ બાકી છે તે કરીને પછી નીકળી જવાનું છે. મોટા શ્રીનો છેલ્લો પત્ર એને લખેલું હતું તે. હું જે સાધનામાં બેઠો હતો તે તમને પાછળથી મંદિર લાગતું હશે, પણ તે એક રૂમ છે, તેની અંદર બેસીને મેં 7 દિવસ માટે સાધના અહીં કરેલી છે હરિઓમ આશ્રમની અંદર. આ મારો રૂમ છે. અહીં 4 નંબરનો રૂમ મને આવ્યો હતો આપેલો, તેમાં મેં સાધના કરી. અમારો રૂમ છે. અહીંયા બીજા પણ ઘણા બધા રૂમ છે જે મંદિર જેવા લાગે છે, પણ મંદિર એકચ્યુઅલમાં હોતા નથી, પણ એ રૂમ જ છે સાધના કરવા માટેના. આ રૂમની પાછળની સાઈડ હું ચાલીને આવી રહ્યો છું. એકદમ મસ્ત વાતાવરણ, કલબલિયા ને નત નવીન પક્ષીઓ, મને નામે ભૂલાઈ ગયા છે. નાનપણમાં જે જોયેલા હતા એ પક્ષીઓ અહીં જોવા મળ્યા છે. પક્ષીઓ, વાંદરાઓ, મોરલા. રૂમ નંબર 5. આ બધા આશ્રમના રૂમ છે. અહીં તમે શાંતિથી તમારું તપ કરી શકો છો. પાછળની સાઈડ છે કેન્ટીન, રસોઈ બનવાનું બધું રસોડું અહીં છે. કેટલા ખૂબ જ સુંદર વૃક્ષો અહીં વાવેલા છે. ચાલો તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે બસનો, કારણ કે હવે આપણે જવાનું છે આગળ. જોઈએ હવે બસ મળે છે કે શું થાય છે. મિત્રો ચાલો વિડીયોમાં આગળ મળીશું. ને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર જોવા મળતા રહેશે. વિડીયો બનાવવાના ચક્કરમાં થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું, તો તે કરીને ફટકીમાં થેલો પેક કરીને નીકળવાનું જ છે મિત્રો. બેગ પેક થઈ જાય એટલે નીકળી જવાનું છે. 8:30 તો જેવું થઈ ગયું છે. હવે નીકળવાની તૈયારી થઈ ગઈ છે. હવે જઈએ બસ સ્ટેન્ડે, જોઈએ કઈ બસ મળે છે હવે આપણને. એક સારું અહીંયા સ્લોગન લખેલું છે, આવે ને 1 સલામ, જાય તેને 100 સલામ, ના આવે તેને 1000 સલામ. હરિઓમ આશ્રમમાં જલ્દી દઈને કોઈને મૂકવા આવતા નથી, પણ આજે મને પહેલી વાર મોકો મળ્યો છે કે આશ્રમના ભાઈ મને આ બસ સ્ટેન્ડે મૂકવા આવી રહ્યા છે. આવો મોકો બહુ ઓછા માણસોને મળતો હોય છે. ચાલો તો હું બસ સ્ટેન્ડે જઈ રહ્યો છું. આવો રસ્તો છે.